चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। अवाज बहु छे 732 नंबर म्यूट करे 732 नंबर कोनो छे म्यूटेड આપણે કયો આપણે નવો અધિકરણ શરૂ કરવાનો છે ને परमत सेतुन मानेति अधिकरण 10मो अधिकरण 10मो अधिकरण ओके परमतः सेतुन्मान नित्यधिकरण अधिकरणनो આપણો આ 10મો અધિકરણ છે પ્રકાશાશ્રય વધવા તેજસ પ્રકાશાશ્રય વદ ઇતિ અધિકરણ જે છે એના પછીનો આવે 10મો અધિકરણ છે એટલે આજે આપણે અધિકરણ શરૂ કરીશું 10મો અધિકરણ એટલે કે તૃતીય અધ્યાય દ્વિતીય પાદ અને દશમ અધિકરણ આવી રીતેનો આપણો ક્રમ છે તો આપણે આજે એ અધિકરણ શરૂ કરશું ફર્સ્ટ જે પ્રથમ સૂત્ર જે છે એનો 31મો સૂત્ર જે છે તેના પર અને સૂત્ર છે એક મિનિટ પરમતઃ સેતુન્માન સંબંધ ભેદ વ્યપદેશેભ્યઃ આ સૂત્ર છે સૂત્રને સંધિ વિચ્છેદ કરો કોઈ કરો સંધિ વિચ્છેદ सूत्रनो संधि विच्छेद करो परम अतः सेतुन मान संभव संभव में संबंध भेद व्यपदे आज ना ऊपर नहीं परम अतः सॉरी ये तो अधिकरण आज करो सूत्र 31 ओके हाँ परम अतः सेतुन मान संबंध भेद व्यपदेशेभ्यः हाँ એટલે થોડું રહી ગયું પરમ અતઃ સેતુ ઉન્માન ઉન્માન દીર્ઘ છે સેતુમાં તો હા દીર્ઘ છે એટલે ઉન્માન આવે રાઈટ ઉન્માન આવે હા ઉન્માન પછી ઇતિ આવશે ના એ તો ઉપરના સૂત્રમાં સોરી મને ઉપરના નીચેના બે ઉચવાડો થઈ ગયો સેતુ ઉન્માન સંબંધ ભેદ વ્યપદેશેભ્યઃ સંબંધ अनुनासिक संबंध संबंध नहीं हाँ संबंध संबंध भेद व्यपदेशेभ्यः गीता बेने बहु उच्चार चोखा करावडावे हो दर वखत અને સેતમાં તો દીર્ઘ છે ધ્યાનમાં ના આવ્યું ને તે દીર્ઘ સિલગર એનો થઈ છે ને રસો કરીને માનીતી હા એટલે સંધિ વિચ્છેદ થશે પરમ અતઃ सेतु उन्मान संबंध भेद व्यपदेशेभ्यः હવે એનું ગુજરાતી કોઈ ટ્રાન્સલેશન કરો
जस्ट शब्द शब्द शब्दशः ट्रांसलेशन करो कोई હા, 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 હા. बीजा कोई लो बीजा कोई करो शब्दनो ट्रांसलेशन करो गुजराती में सूत्रना शब्दोनो बोलो कोई ट्रांसलेशन अवेलेबल है ने शब्द सब करी दो कोई नहीं પરમતઃ એટલે આના ઉત્તમ ઉત્તમ કહેવાશે. પરમતનું ફળ છે કારણ કે સેતુ ઉન્માન એટલે ખબર નથી પણ સંબંધ અને ભેદનું વ્યપદેશેભ્યઃ એટલે કથન છે. ઉત્તમ પરમ એટલે ઉત્તમ ફળ. ઓકે हाँ એટલે પરમ એટલે ઉત્તમ હા अथवा परम એટલે બીજું પણ થઈ શકે ઉત્તમ પણ થઈ શકે પરમનો અર્થ બીજું પણ થઈ શકે ઓકે પરમ એટલે બીજું પણ થઈ શકે अन्य હા અને ઉન્માન અર્થ શું થશે? એ હું સમજાવું છું ખાલી અત્યારે ટ્રાન્સલેશન જ કરો. ઓકે પણ પરમ એટલે બીજું કંઈક ફળ છે પરમ એટલે કંઈક બીજું બીજું અતઃ તેના કારણે પરમ એટલે કે તાના કારણે તે ફલ અન્ય છે અન્ય ફલ છે પરમ એટલે અન્ય શું અન્ય ફલ ફલ અન્ય છે કોના કારણે ફલ અન્ય છે તો કહે છે અતઃ પરમ કોના કારણે તો કહે છે સેતુ ઉન્માન સંબંધ ભેદ વ્યપદેશેભ્યઃ કારણ કે ચાર એના હેતુઓ છે જેના કારણે ફલ જે છે એ અન્ય છે જુદું ફલ છે સેતુ દ્વિતીય ઉન્માન તૃતીય સંબંધ ચતુર્થ ભેદ આમ ચાર હેતુઓના કારણે અતઃ પરમ તેથી કરીને ફલ જે છે એ ભિન્ન ફલ છે આવી રીતે ખાલી સૂત્રનો જ ટ્રાન્સલેશન છે અર્થ મેં નથી કહ્યો હજુ સુધી જસ્ટ શબ્દશઃ ટ્રાન્સલેશન છે સેતુ ઉન્માન સંબંધ ભેદ ચાર હેતુઓ છે આ હેતુથી શું જસ્ટિફાઈ થાય છે અતઃ પરમ એટલે કે જે ફલ જે છે એ ભિન્ન ફલ છે પરમ એટલે ભિન્ન જુદું જુદું ફલ છે કેમ કે શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે તેથી વ્યપદેશેભ્યઃ હવે શું જુદું છે કોનું ફલ જુદું છે એ બધી મીમાંસા આપણે પછી આપણે ભાષ્યની અંદર કરીશું સૂત્રનો શબ્દાર્થ સંધિ વિચ્છેદથી સમજમાં આવ્યો બરોબર ચાર ભેદ ફરી કોણ ભેદ નહીં હેતુ હા ઓકે ચાર હેતુ સેતુ ઉન્માન સંબંધ અને ભેદ ઓકે સૂત્રમાં છે સૂત્ર જોશો તો હા હા ઓકે તો આ સંધિ વિચ્છેદ કરીને આપણું આ અર્થના દૃષ્ટિથી હવે આપણે આગળ જોઈએ એક મિનિટ
હવે અર્થના દૃષ્ટિથી આપણે જોઈએ, પહેલા તો પૂર્વ અધિકરણ અને આ અધિકરણ સાથેની સંગતિ. તો એ સંગતિ જોઈ લઈએ આપણે. પછી આ અધિકરણને આરંભ કરીએ, આપણે ભાષ્યને આરંભ કરીએ. તો એક મિનિટ. સ્ક્રીન શેર કરો. સ્ક્રીન દેખાય છે ને? હા, બોર્ડ દેખાય છે. દેખાય છે, દેખાય. ઓકે. હવે મહાપ્રભુજી ભાષ્યનો આરંભ કરે છે. અધિકરણનો આરંભ કરતા કહે છે, ધર્મી ધર્મ વિરોધ પરિહૃત ધર્મ્યંતર વિરોધ પરિહારાર્થમ અધિકરણમ આરભતે. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે કે ધર્મી અને ધર્મ વચ્ચેનો જે વિરોધ જે છે એનો તો પરિહાર કરી ચૂક્યા ગત અધિકરણની અંદર. હવે ધર્મી અંતર ઈ કોઈ અણચી છે ને? ધર્મી અંતર કોઈ અણચી પ્રમાણે ધર્મી થશે. ધર્મ નહીં થાય. ધર્મી કોઈ અણચી છે. એટલે પાણીનીય સૂત્રના ઇકોઈ અણચીના પ્રમાણે ધર્મ્યંતર વિરોધ પરિહારાર્થમ ને જો વિચ્છેદ કરીએ, સંધિ વિચ્છેદ કરીએ, તો ધર્મી અંતર વિરોધ પરિહારાર્થમ. સમજમાં આવ્યું? એટલે ધર્મીનો જે ધર્મી એક જ ધર્મી છે કે અન્ય ધર્મી છે? આમાં જો કોઈ વિરોધ આવે તો એ વિરોધનો પરિહાર કરવા માટે આ અધિકરણ છે, આમ કહે છે. આ જસ્ટ ખાલી ટ્રાન્સલેશન કરી રહ્યો છું, હજુ અર્થ તો સમજાવીશ તમને કે ધર્મીનો અંતર અને ધર્મનો અંતર કઈ રીતે અહીંયા કહેવામાં આવી રહ્યા છે. પણ જે અધિકરણનો જે આરંભ જે છે એ જો મુખ્યત્વે સમજમાં આવે તો પછી અધિકરણનો આગળ જે બધી જે કથા જે છે પછી જે એ સમજમાં આવશે. પણ આરંભ કેમ થયો અધિકરણનો એ જ સમજાય નહીં તો પછી આગળ બધા જે આર્ગ્યુમેન્ટ્સ જે છે બધા પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ એ પછી નહીં સમજાય. તેથી અત્યારે એ સમજો કે કેમ આ અધિકરણનો આરંભ છે, પ્રયોજન શું છે અધિકરણનો. તો એ અહીંયા મુખ્યત્વે ધ્યાન રાખવાનું છે. મહાપ્રભુજીના હિસાબથી ધર્મ્યંતર વિરોધ પરિહારાર્થમ આ અધિકરણમ આરંભ. ધર્મી અન્ય છે કે આ જ ધર્મી છે એનો નિશ્ચય કરવા માટે અને એમાં જે પરસ્પર જો વિરોધ હોય તો એનો પરિહાર કરવા માટે અધિકરણનો આરંભ છે. હવે આનો અર્થ શું છે એ પુરુષોત્તમજી પ્રમાણે જોઈએ. પુરુષોત્તમજી શું કહે છે? એક સેકન્ડ. પુરુષોત્તમજી કહે છે કે સંગતિ કથન પૂર્વમ, અહીંયા આપણો અધિકરણ કયો છે? ત્રીજું અધિકરણ છે. સૂત્ર 31, રાઈટ? છે 32, not 31. 31 જ છે ને? ના 31 જ છે. 31 આ તો ત્રીજો અધ્યાય બીજો પાદ એમ. 31 છે. 31 સૂત્ર. Yeah, 31 સૂત્ર. Okay. સૂત્ર You are right. 10મું અધિકરણ. સૂત્ર 31 એમાં પ્રયોજન શું છે આપણે જોઈ લઈએ.
પ્રયોજનમાં મહાપ્રભુજી કહે છે કે હવે બધાને પ્રશ્ન પૂછવાનો છે, એટલે આગલા 4 અધિકરણ જુઓ, પહેલાથી જ કહી દઉં છું. પ્રયોજન એમાં પુરુષોત્તમજી શું કહે છે? જો સંગતિ કથન પૂર્વકમ અધિકરણ પ્રયોજનમ આહુહુ. અત્યારે પૂર્વ અધિકરણ અને આ જે અધિકરણ જે છે તેના વચ્ચે જે સંગતિ છે તેના માટે મહાપ્રભુજી અહીંયા આ શબ્દો કહી રહ્યા છે. ધર્મી ધર્મ વિરોધ પરિહૃત. બ્રહ્મ સર્વ ધર્મ શૂન્યમ. હવે કહે છે કે કયા પ્રકારનો વિરોધ જે છે ગત અધિકરણોની અંદર, એ કયા પ્રકારના વિરોધોનો પરિહાર ગત અધિકરણ દ્વારા કરવામાં આવ્યો. ત્યારે કહે છે કે પ્રથમ તો બ્રહ્મ જે છે સર્વધર્મ શૂન્ય છે કે નહીં એના વિશે જે છે તે નિર્ણય કરવામાં આવ્યો. એટલે બ્રહ્મ જે છે બ્રહ્મનો સર્વ ધર્મ, આખું લખવાની કઈ આવશ્યકતા નથી. એક મિનિટ. હા, સર્વ ધર્મ શૂન્યન. એટલે કે ધર્મી નથી. એટલે સર્વધર્મ શૂન્યમ કયા અધિકરણમાં કહ્યું હતું? એકદેશીય કે બ્રહ્મમાં કોઈ પણ ધર્મ નથી પૂર્વગત અધિકરણની અંદર. અને પેલું એ કહ્યું હતું કે પ્રકાશાશ્વત પક્ષમાં કહ્યું હતું. પ્રકાશાશ્રયમાં થોડી એવું કહ્યું છે કે ઉત્પત્તિ પક્ષમાં એવું કહ્યું હતું કે એમ કે શું કહેવાય બ્રહ્મ છે. અધિકરણનું નામ કયો? અધિકરણનું નામ સર્વધર્મ શૂન્યમ કયા અધિકરણમાં કહેવામાં આવ્યું હતું? ગત અધિકરણ. કે બ્રહ્મમાં કોઈ જ ધર્મો જગત ઉત્પત્તિ પહેલા નથી. કોઈક સ્પેસિફિક અધિકરણ છે ને, જો લાસ્ટ 5 અધિકરણ જો છેલ્લા 5 અધિકરણ અરૂપવાદી. હા, બરાબર છે. કયો અધિકરણ નંબર છે? 5. 3 to 5. અચ્છા, તો આ વિરોધ હતો ને એક, એનો પરિહાર કર્યો. સર્વધર્મ શૂન્યત્વ બ્રહ્મનો. અચ્છા, પછી કહે છે નતુ ધર્મી ઇતિ. નતુ ધર્મી. ભાઈ ધર્મી જ નથી, કારણ કે સર્વધર્મ શૂન્ય હોય તો ધર્મી કઈ રીતે હોય? કારણ કે જેમાં ધર્મો હોય એને ધર્મી કહેવાય. ધર્મો જ ન હોય તો ધર્મી કહી શકાય ને. એટલે ધર્મીનો પણ ધર્મી નથી એવા પ્રકારનો નિર્ણયનો પણ પરિહાર કર્યો. ક્લિયર? અચ્છા, પછી શું કહે છે? જો ધર્માશ્ચ ઇતરેતર વિરુદ્ધાઃ. ધર્મો પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર ધર્મોની નો વિરોધ જે છે એનો પણ વિરોધનો પરિહાર કર્યો. કયા અધિકરણમાં? પરસ્પર ધર્મો જો હોય, ચાલો માની પણ લો, તુષ્યતુ દુર્જન ન્યાય બ્રહ્મની અંદર ધર્મો માની પણ લો, તો ધર્મો પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર ધર્મો એક જ આધારની અંદર કઈ રીતે ટકી શકે? એવો જો કોઈક પૂર્વ પક્ષ આવે તો એનો પરિહાર પણ ગત અધિકરણની અંદર કરી દેવામાં આવ્યો હતો. અંબુવદ અગ્રહણમ કયો છે? એના પછીનું જ છે. છઠ્ઠું અધિકરણ. એ પૂર્વ પક્ષ છે કે ઉત્તર પક્ષ છે? ના, અંબુવત તો ઉત્તર પક્ષ. તદવ્યક્તમ આહિ ઇતિ અધિકરણ. એક પૂર્વ પક્ષ અધિકરણ છે આખો. અધિકરણ નથી. યસ.
આખો એક અધિકરણ પૂર્વ પક્ષ અધિકરણ છે. બીજા બધા પણ જુઓ તો આ એકલા દશરથભાઈ નું કામ નથી. પ્રકાશ આદિ થયું એના પહેલાનું જુઓ કયા અધિકરણની અંદર ધર્મો પરસ્પર વિરુદ્ધ છે એવો આક્ષેપ કરીને એનો નિર્ણય કરીને વિરોધનો પરિહાર કરવામાં આવ્યો છે સિદ્ધાંત પક્ષીએ. કઈ રીતે કર્યો છે? એક જ ધર્મીમાં આ બધા પરસ્પર વિરુદ્ધ ધર્મો રહી કઈ રીતે શકે એનો નિર્ણય કરવામાં આવ્યો હતો ને. કયા અધિકરણમાં? પ્રકાશાદિવત ચ અધિકરણ. હા, પણ પેલો પૂર્વ પક્ષ અધિકરણ કયો હતો? તદ અવ્યક્તમ આહ ઇતિ અધિકરણ. એક આખો પૂર્વ પક્ષ અધિકરણ છે ને. પ્રતિષેધાચ અધિકરણની વાત કરું છું, સૂત્રની નહીં. અધિકરણ. ઉભયલિંગમ અધિકરણ તો ચોથું થઈ જાય. તો ઉભયલિંગમ અધિકરણ હોય કારણ કે બંનેનું આવે ને. અંબુવદ અગ્રહણમ જે છે એ પૂર્વ પક્ષી અધિકરણ છે. એ પૂર્વ પક્ષનું છે. અને એનું નિરસન એ બી એનું છે. અંબુવદ અગ્રહણાદિ, એક મિનિટ, સોરી, અંબુગ્રહ જે છે એ તો સિદ્ધાંત મત ત્યાંથી શરૂ થાય છે. હા, સિદ્ધાંતિ છે. અરૂપદેવ હિ અધિકરણ છે ને તે એકદેશીનો છે. અરૂપવદ જે છે તે 3 to 5 છે ને. 3 to 5 ની અંદર પણ આ કહેવામાં આવ્યું છે ને બધા જ. તો હવે સિદ્ધાંત પક્ષની અંદર શું છે? અંબુવદ અગ્રહણ 3 to 6. અને બીજો કયો છે સિદ્ધાંત પક્ષ કે જેની અંદર તદ અવ્યક્તમાહ હિ અધિકરણ. એમાં પણ પૂર્વ પક્ષ સિદ્ધાંત બંને છે. ત્યાં પણ પરસ્પર વિરુદ્ધ જે છે તેમાં પણ એનો પરસ્પર વિરોધ તે કરી દેવામાં આવ્યો છે. એટલે 3 to 7 ની અંદર પણ છે. આગળ કહે છે નહીં એકત્ર સંભવંતી ધર્માશ્ચ કાર્યાહ. ધર્મો કાર્યરૂપ છે. ક્યાંક કયા સૂત્રમાં કહેવામાં આવ્યું છે? ધર્મો પ્રકાશાદિવત કાર્યરૂપ છે. પ્રકાશાદિવત ઇતિ અધિકરણ. કાર્યરૂપ છે પ્રકાશા એ ક્યાં? હા. પ્રકાશાદિવતની અંદર તો કયો અધિકરણ? 8મા અધિકરણની વાત કરો છો ને તમે? હા. તો તેમાં કાર્યરૂપ છે કયો સૂત્રમાં કહેવામાં આવ્યું છે? 25મું સૂત્ર છે ને, પ્રકાશાદિવત ચ વૈશેષ્યમ પ્રકાશત્વ કર્મણી અભાસાત. હા, પ્રકાશવદ તેજસ્વત. આ શું બોલો છો? હું 8મા અધિકરણની વાત કરું છું ને પ્રતિમાબેન 9મા અધિકરણની વાત કરે છે. પ્રતિમાબેન, હું 9મા અધિકરણની વાત નથી કરતો, હું 8મા અધિકરણમાં જુઓ. પ્રકાશાશ્રયવદ્વા તેજસ્વાત ક્યાંક બોલો છો? એ તો 9મો અધિકરણ છે. 8મા અધિકરણની વાત કરું છું. કાર્ય ધર્મો કાર્યરૂપ છે કયા સૂત્રમાં છે? શું નિર્ણય આવ્યો? એનો નિર્ણય તો એમાં આવ્યો ને 3 ઉભય વ્યપદેશાચ કુંડળવત. એક મિનિટ, 3 to 8 ની અંદર છે. અચ્છા, હવે પછી આગળ કયા વિરોધનો પરિહાર કર્યો? આગળ જુઓ તો ધર્મો કાર્યરૂપ છે એવા વિરોધનો પરિહાર કર્યો. એટલે આ બધા વિરોધનો પરિહાર છે. હા, એક મિનિટ, આ બધા જે છે તો વિરોધનો પરિહાર છે. પરિહાર છે. હા,
न ब्रह्म इत्यादि रूपो यो विरोधः सो अधिकरण चतुष्टयेन परिहृत अधिकरण चतुष्टय थी परिहार કરવામાં આવ્યો અને આગળ જે બીજો પણ અધિકરણ રહી ગયો ને આપણો કયો 3 to 9 હા, પ્રકાશાશ્રય 3 to 9 હમ. પ્રકાશાશ્રય એમાં પ્રકાશ. ધર્મો બ્રહ્મ એક મિનિટ ધર્મો કાર્યરૂપ છે એ વિરોધનો પરિહાર આ બે અધિકરણથી કરવામાં આવ્યો આ બંને હમ. એટલે આ બંને એક સાથે લઈશું અને ધર્મો પરસ્પર વિરુદ્ધ છે આ બે અધિકરણમાંથી કરવામાં આવ્યો ન તો ધર્મી આ પૂર્વ પક્ષથી કરવામાં આવ્યો એટલે અહીંયા પૂર્વ પક્ષ હતો અને આ બધા એનો વિરોધનો પરિહાર જે છે વિરોધનો પરિહાર આ રીતે અહીંયાથી થશે આટલા આટલાથી અહીંયા સુધી સમજમાં આવ્યો હમ. ક્લિયર થયું હમ. એટલે પુરુષોત્તમજી કહે છે કે સર્વધર્મ શૂન્યત્વમ જે હતો એનો વિરોધનો પરિહાર એટલે કે એકદેશીનો જે મત હતો એનો પરિહાર કર્યો સિદ્ધાંત સૂત્રથી પાંચમા અધિકરણમાં તો જો કે પૂર્વ પક્ષ માત્ર જ હતો પાંચમા અધિકરણની અંદર એમ કહેવામાં પૂર્વ પક્ષ નહીં કહે અને આપણે શું કહીશું એકદેશી ખરેખર તો આપણે એકદેશી કહેવું જોઈએ એકદેશી અને આ સિદ્ધાંત છે બરાબર તો એકદેશી મત સર્વધર્મ શૂન્યત્વમ અને નતુ ધર્મી એમ કહે છે અને પછી એના પછી જે તત અનંતર જે છે અધિકરણ છઠ્ઠો સાતમો આઠમો અને નવમો અધિકરણ તેની અંદર ધર્મો સર્વધર્મ શૂન્યત્વમ જે વાદ છે તેનો પરિહાર નતુ ધર્મી એ વાદનો પણ પરિહાર ધર્મો પરસ્પર વિરુદ્ધ છે તેથી એનો પણ પરિહાર અને ધર્મ માત્ર કાર્યરૂપ છે એનો પણ પરિહાર કરીને ધર્મો જે છે એ બ્રહ્માત્મક જ છે તેમ ઉપપત્તિ પક્ષ અને ઉત્પત્તિ પક્ષ પ્રમાણે બંને રીતે જે છે તેમને એક સમન્વય કરીને મહાપ્રભુજીએ નવમા અધિકરણમાં પ્રકાશાશ્રય વદ્વા ઇત્યાધિકરણ જે છે તેના દ્વારા તે ત્યાં ભાષ્યમાં તે પ્રતિપાદિત કર્યું સમન્વયનું પ્રતિપાદન કર્યો આ રીતે ધર્મ અને ધર્મી વચ્ચેના જે કોઈ પણ વિરોધ જે છે પરસ્પર વિરોધ એ વિરોધનો પરિહાર તો ગત અધિકરણમાં કરી દેવામાં આવ્યો આ બધા અધિકરણોમાં એક કોમન થીમ શું છે આ બધા અધિકરણોમાં જે વાત થઈ રહી છે બ્રહ્મના ધર્મ પરખ થઈ રહી છે ધર્મી વચ્ચેનો સંબંધ વચ્ચે ધર્મ અને ધર્મી વચ્ચેના સંબંધ માટેનો આ વાદ છે ધર્મ અને ધર્મી વચ્ચેના સંબંધ માટેની છે વાત હવે કહે છે હવે આ અધિકરણ જે છે 3 to 10 આ અધિકરણનો પ્રયોજન શું છે કે ધર્મ ધર્મી વચ્ચે તો પરસ્પર વિરોધનો પરિહાર કરી ચૂક્યા એમ કહે છે હવે રહ્યો શું ધર્મી અને ધર્મી ધર્મ ધર્મી વચ્ચે વિરોધનો પરિહાર સમજાય ધોરભાઈ ધર્મી વચ્ચેનો હા હું સમજાવું છું વિરોધ ગયો એટલે હવે સંબંધ બતાવશે સમજાવું છું પહેલા પ્રશ્ન ચિહ્ન સર મોટો કરી દઉં ને તો બધાને સમજાય ઓકે આ બધાનો તો નિરાકરણ થઈ ગયું એટલે આને આપણે શું કરીશું કે આને બરાબર સમજી ગયા છે આપણે આટલે સુધી હવે આ જે છે પ્રશ્ન છે હવે પ્રશ્ન ચિહ્ન કરેલો છે તે તો એક શું કહેવા માંગી રહ્યા છે ધર્મી વચ્ચેનો
વિરોધનો પરિહાર કહીને શું કહેવા માંગી રહ્યા છે કે જેમ કે એક મિનિટ, એની જે શ્રુતિ છે એનાથી જ કહી દઉં તમને. ધર્મી વચ્ચે એટલે કે, અથવા આપણે ધર્મીને આપણે પ્રમેય પણ લઈશું, પ્રમેય અથવા ફલ, આમ પણ લઈ લો, પ્રમેય અથવા ફલ અથવા ધર્મી, આમ આટલું પણ લઈ શકો છો તમે. આવી રીતે ઓપ્શનલ પણ તમે રીતે સમજી શકો છો. જો એનો અર્થ શું, શ્રુતિ કહે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. ટ્રાન્સલેશન કરો એનું. બ્રહ્મવિદ જે બ્રહ્મને જાણે છે એ પરને જાણે છે, આપનોતિ પરમ, પરને પ્રાપ્ત કરે છે. હવે જો એનાલિસિસ કરો, સ્ટેટમેન્ટની એનાલિસિસ કરો, ક્રિટિકલ એનાલિસિસ કરો. હવે શું કહે છે? બ્રહ્મવિદ બ્રહ્મૈવ, સોરી, બ્રહ્મવિદ બ્રહ્મૈવ બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ આપનોતિ પરમ, આખું નથી લખતો, ખાલી મેઇન જ લખતો. બ્રહ્મ શબ્દ, પરમ શબ્દ. બ્રહ્મને જાણવાથી પરની પ્રાપ્તિ થાય છે, શુદ્ધ ગુજરાતી ટ્રાન્સલેશન. હવે આ પ્રોબ્લેમ છે. એનો મતલબ કે બ્રહ્મ શબ્દ છે, અહીંયા જે બ્રહ્મ શબ્દ મૂક્યો છે એ ફલ નથી, અહીંયા જે છે એ ફલ છે. પરમ શબ્દ ફલાત્મક છે. બરાબર. અને બ્રહ્મ શબ્દ અહીંયા છે સાધન છે. હા, કારણ કે એને જાણવું પડે, સાધન. બ્રહ્મને જાણવાથી પરની પ્રાપ્તિ થાય છે. તો પ્રમેય શું થયો? પરમ. પરમ. આ પ્રમેય થયો. અને સાધન શું થયો? બ્રહ્મ. બ્રહ્મ. તો બ્રહ્મ સાધન છે, બ્રહ્મ ફલ છે જ નહીં. પ્રૂવ થઈ ગયું. બ્રહ્મ ફલ નથી. રાઈટ. બ્રહ્મ તો સાધન છે. બ્રહ્મ તો પ્રમાણ છે. બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ સમજવું. અચ્છા, અક્ષર બ્રહ્મ સમજો તો એક બીજી પણ શ્રુતિ કહી દઉં તમને. અક્ષર બ્રહ્મ સમજો તો, અક્ષર બ્રહ્મ જો કહો તો બીજી શ્રુતિ આ છે, અક્ષરાત પરતઃ પર. જો બીજી શ્રુતિ કહું તો આ એક તો ઉપર થતું નથી ને, બહુ પ્રોબ્લેમેટિક છે આ. હા, એક મિનિટ, એક મિનિટ. ક્યાં ગયું? હા, જો બીજી શ્રુતિ શું કહે છે જુઓ. અક્ષરાત પરતઃ પરઃ. અક્ષરથી પણ પર થી પણ પર. અરે તો ભાઈ, અક્ષરથી પણ પરથી પણ પર તો બ્રહ્મ નથી. બ્રહ્મથી પણ કોઈ પર વસ્તુ છે. અક્ષરાત પરતઃ પરઃ. અક્ષરથી પર, એનાથી પણ પર. તો અક્ષરથી પર થી પર, એનો મતલબ બ્રહ્મથી પર. બ્રહ્મથી પર એટલે અહીંયા અક્ષર બ્રહ્મ તો ન લેવાય, કેમ કે અક્ષરથી પણ પર છે એમ તો કહી દીધું આગળ.
તો એનો અર્થ એ થાય છે કે કદાચ એમ છે કે બ્રહ્મ ફલ નથી, બ્રહ્મ પ્રમેય નથી. પ્રમેય તો અલગ જ છે, કોઈક અન્ય ભિન્ન જ વસ્તુ છે, બ્રહ્મ નથી. અક્ષર બ્રહ્મની વાત નથી કરી રહ્યો. સમજમાં આવ્યું? કેમ કે સ્ટેટમેન્ટ્સ જો એવા છે ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો પર શબ્દ જ છે અહીંયા, બ્રહ્મ શબ્દ નથી. પર શબ્દ છે ને, શબ્દ શું છે એના પર ધ્યાન આપો હવે. પર પર. અને અહીંયા શબ્દ શું છે? બ્રહ્મ. બ્રહ્મ. તો બ્રહ્મ જે છે એ તો સાધન થઈ ગયો, કે બ્રહ્મને જાણવાથી, એ તો સાધન થઈ ગયો. બ્રહ્મને જાણવાથી શું મળે છે? પરને પ્રાપ્તિ થાય છે. તો આ પર જે છે એ ફલ જ થઈ ગયો. અને બ્રહ્મને જાણવાથી તો જાણવું એ સાધન થઈ ગયું. જ્ઞાન સાધન થઈ ગયો. અને જ્ઞાનનો જે જ્ઞેય પદાર્થ છે એ પણ સાધન થઈ ગયો. જ્ઞાનનો જ્ઞેય પદાર્થ બ્રહ્મ. એટલે આ છે વિદ જે છે જ્ઞાન છે. અને કોનું જ્ઞાન? બ્રહ્મનું. તો બ્રહ્મ અહીંયા જે શબ્દ છે જ્ઞેયાત્મક છે. તો જ્ઞાન અને જ્ઞેય બંને સાધનાત્મક છે. કારણ કે જો બ્રહ્મ જ્ઞેય ને ફલ બંને હોત તો એમ ન કર બ્રહ્મવિદ આપનોતી પરમ, પણ એમ કર બ્રહ્મવિદ આપનોતી બ્રહ્મ, એમ કર. શબ્દ જુદો ના વાપરત. ઉપર તમે ધર્મી વાપર્યું. સમજમાં આવે છે આ પ્રોબ્લેમ? અધિકરણ શરૂ કેમ કરવાનો? અધિકરણ શરૂ કેમ કરી રહ્યા છે? ધર્મી વચ્ચે હવે ભેદ થયો, વિરોધ થયો કે નહીં? કે બ્રહ્મ ધર્મી છે કે પેલો પર ધર્મી છે? અને પર જો ધર્મી હોય તો પર કોણ પાછું? અચ્છા, હવે જે તમે પેલું કહ્યું ને, અક્ષરાત પરતઃ પરહ, એ શ્રુતિ શું કહી રહી છે? એ તો નિર્ણય તો પછી કરે. તો અત્યારે મારું કામ શું છે? કન્ફ્યુઝ કરવાનું તમને લોકો. બરોબર, એટલે એ તો પછી બધું. અત્યારે કન્ફ્યુઝ થયા કે નહીં? મારો કન્ફ્યુઝ કરવાનું કામ છે અત્યારે મારું. કન્ફ્યુઝ થશો તો આન્સર બરાબર સમજાશે. કન્ફ્યુઝ નહીં થાવ તો આન્સર નહીં સમજાય ને. બરાબર સમજમાં આવ્યું આટલું? બરોબર. અક્ષર બ્રહ્મથી પર છે એવું નહીં જાણવાનું. અરે હું તમને અત્યારે શું કહું છું, હું અત્યારે જવાબ નથી ડિસ્કસ કરી રહ્યો, હું અત્યારે પ્રોબ્લેમને ડિસ્કસ કરી રહ્યો છું. પ્રોબ્લેમ પર ધ્યાન આપો ને, જવાબ પર શું કરવા ધ્યાન આપો છો? આપણે સંદેહ થવો જોઈએ. સંદેહ મનમાં થવું જોઈએ. રાજસ ભાવ ઉત્પન્ન કરો. સાત્વિક બનાવ્યો અત્યારે. ના, સાત્વિક નહીં રહો અત્યારે. રાજસ ઉત્પન્ન કરો. જેથી કરીને સંશય, વિપર્યાસ, બધું ભ્રમ, સ્મૃતિ વિભ્રમ, આ બધું થાય તમને રાજસ ભાવથી. સંકલ્પ વિકલ્પ થયા કરે. નહીં તો શું છે, તમે રાજસ નહીં બનો તો સાત્વિકતાનો ઇમ્પોર્ટન્સ સમજમાં નહીં આવે. એટલે બનો જરા રાજસ. એટલે મેં તમને કહ્યું કે ભ્રમ હાથે કરીને પેદા નહીં, તમને થાય તો થાય ને, એટલા માટે હું તમને કન્ફ્યુઝ કરી રહ્યો. સમજમાં આવ્યું? જો બ્રહ્મવિદ આપનોતિ પરમ શબ્દ લખ્યો હોય તો પર શબ્દ નો અલગ ઇન્ટરપ્રિટેશન કહેવાનો મતલબ હશે શ્રુતિનો. કદાચ એવું પણ સમજી શકાય. નહીં તો શબ્દ એક જ મૂકવો જોઈતો તો બ્રહ્મવિદ આપનોતિ બ્રહ્મ. બ્રહ્મને જાણીને બ્રહ્મ જ પ્રાપ્ત થાય છે. જો કે છે એવો સ્ટેટમેન્ટ, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. આ શ્રુતિમાં એમ નથી ને, પણ પ્રોબ્લેમ આ છે. અચ્છા,
ઉપરથી અક્ષરાત પરતઃ પર કહે છે. તો પર શબ્દ છે શું? કેમ કે બધે પર શબ્દ વાપરવામાં આવ્યો છે. પરમ, પરહ, આ બધું ઘણી બધી જગ્યાએ પર શબ્દને વાપર્યો છે. બ્રહ્મ શબ્દ નથી વાપર્યો. અચ્છા, આગળ એમ પણ કહે છે ય એષ અક્ષિણી પુરુષો દ્રશ્યતે. પાછળ કઈ જોઈ ચુક્યા છે આપણે હા અંતર્યામી બ્રાહ્મણ ની અંદર ય એષ અંતરો પુરુષ, આદિત્યો અંતરો પુરુષ. જે આદિત્યની અંદર જે પુરુષ છે તે દહર વિદ્યાની અંદર દહરાધિકરણની અંદર તે જે દહર રૂપ જે અંતરાકાશ જે છે એની અંદર જે દહર રૂપ જે આકાશ જે છે તેને દહરાકાશ જે છે તેની અંદર જે છે તે સ્વરૂપનું પણ ત્યાં વર્ણન છે. તો આમાં તો ભિન્ન ભિન્ન વસ્તુ કેમ છે? સીધું એ જ જો કહેવું હોય તો બ્રહ્મ શબ્દથી જ કહી દો. એ પર શબ્દને શા માટે ભિન્નતયા વાપરો છો? અને એક જ સ્ટેટમેન્ટમાં બ્રહ્મ શબ્દ પણ હોય ને પર શબ્દ પણ હોય તો ભેદ ના આવ્યો? જેમ હું તમને કહું વક્તૃ બુદ્ધિસ્ત રેફરન્સ કરીને કહું કે ધવલભાઈ જે છે તેમના વાળ મોટા છે. ધવલભાઈ, આ ધવલભાઈ છે એમના વાળ મોટા છે. તો આ ધવલભાઈ છે એનાથી ઇંગિત કોને કર્યું? મેં ધવલભાઈને રિફર કરવાનું શરૂ કર્યું. અચ્છા, એમના વાળ મોટા છે એટલે એમના એટલે કોના? તો સમજાય કોમન સેન્સ થી વક્તૃ બુદ્ધિસ્ત રેફરન્સ થી. પણ એવું કોણ કે બ્રહ્મવિદ? જો પરમ શબ્દનો અર્થ બ્રહ્મ જ થતો હોત તો સ્ટેટમેન્ટમાં એવું આવવું જોઈતું હતું બ્રહ્મવિદ આપ નહોતી બ્રહ્મ. જે મેં તમને પહેલા કહ્યું, એક જ શબ્દનો ઉપયોગ કરો. જેમ કે ધવલભાઈનો એક, જેમ કે ધવલભાઈનો જ શબ્દ વાપરું તો ધવલભાઈ રીતે જ કહું ને. તો પછી હું એમ કહું કે આ ધવલભાઈ છે, ધવલભાઈના વાળ મોટા છે, એમ જ કહું ને. પછી એમ થોડી કહું કે આ ધવલભાઈ છે ને દશરથભાઈના વાળ મોટા છે, એમ થોડી કહું. એવી રીતે નું આ સ્ટેટમેન્ટ છે. આ તો કે ધવલભાઈને જાણવાથી દશરથભાઈ સમજાય છે. ધવલભાઈને જાણવાથી દશરથભાઈ મળે છે. આવું થયું કે નહીં આ સ્ટેટમેન્ટમાં? દેવદત્ત જેવું કહેવાય. દેવદત્તે ફળ અન્ય થઈ ગયા, ધવલભાઈ થી અન્ય થઈ ગયા. હા, એટલે દેવદત્તે ફળ ખાધું તો મેં ખાધું એવું થાય ને? એવું સમજાય? હા, પણ અહીંયા પ્રોબ્લેમ શું છે આ સ્ટેટમેન્ટમાં, આવા સ્ટેટમેન્ટની ઇન્ટરપ્રિટેશનમાં? કે શબ્દ તો એક રાખવું જોઈતો હતો ને રિફરન્સમાં. પરમ શબ્દ ન વાપરીને બ્રહ્મ શબ્દ વાપરવો જોઈતો હતો જો એક જ વસ્તુ હોય તો. બ્રહ્મ એ જ પરમ છે એમ જ થયું ને. બ્રહ્મ એ જ પરમ હોત તો હું ક્યાંનો એ તો કહું છું કે ધવલભાઈને જ રિફર કરવાનું હોત તો પછી દશરથભાઈ નું નામ આપ્યું શું કરવા વચ્ચે? વધારે એને ભારપૂર્વક કહ્યું એમ, એથી ઉપર કશું નથી. તો અક્ષરાત પરતઃ પરહમાની અંદર તો ભેદ આવે છે. અક્ષરથી પણ પર, એનાથી પણ પર, તો આ તો ભેદ આવ્યો ને. અને ઘણા બધા શાસ્ત્રના સ્ટેટમેન્ટ્સ ની અંદર પણ ભેદ છે. જેમ કે દહરમાં જે પુરુષ છે એ પાછો અક્ષિણીનો પુરુષ નથી. અને જે અક્ષિણીનો જે પુરુષ જે છે એ આદિત્યની અંદર જે છે આદિત્ય તિષ્ઠન આદિત્ય મંતરો યસ્ય આદિત્ય શરીરે, એમાં પાછો શબ્દ અલગ છે. પાછો આદિત્ય પુરુષ, અક્ષિણી પુરુષ, આ બધા પુરુષો ભિન્ન ભિન્ન શબ્દો વાપર્યા છે. તો ભેદનો વચન પણ છે અને એક જ સ્ટેટમેન્ટની અંદર પણ પાછું ભેદ છે. જુદા જુદા ટર્મિનોલોજીસ વાપરી છે. તો જુદી જુદી ટર્મિનોલોજી વાપરી એટલે કંઈક તો હશે ને ભિન્ન પરમ શબ્દથી. તેથી કરીને આવા વિરોધનો પરિહાર કરવા માટે આ અધિકરણનો આરંભ છે. ક્લિયર થયું? અધિકરણનો આરંભ શા માટે છે? ધર્મ્યંતર વિરોધ. હવે સમજમાં આવ્યું? ધર્મ્યંતર એટલે કે અન્ય ધર્મી છે, કોઈ બ્રહ્મધર્મી નથી, પણ બ્રહ્મથી અનંતરની બ્રહ્મથી ભિન્ન કોઈક પરવસ્તુ ધર્મી છે કદાચ. એવો સંશય અને એવો જો પૂર્વ પક્ષ થાય તો એવા પૂર્વ પક્ષનો પરિહાર કરવા માટે
સૂત્રની આખો અધિકરણ છે અધિકરણ છે. અધિકરણ છે. કે ભાઈ ધર્મી કોણ, ફલ કોણ, પ્રમેય કોણ, બ્રહ્મ કે બ્રહ્મેતર? જે આ બધા ધર્મો રહેલા છે તે ધર્મી. પણ હમણાં જ તો મેં સમજાયું તો વળી પાછું તમે બેક ટુ સ્ક્વેર વન જાઓ છો. હમણાં તો મેં સમજાયું ને શબ્દ. હવે ઇટમોલોજીકલી સેન્ટેન્સ વાઇઝ સમજવાનું છે. હા, સેન્ટેન્સમાં જે લખેલું છે, શ્રુતિમાં સેન્ટેન્સમાં શું લખેલું છે? બ્રહ્મવિદ આપનોતિ પરમ. નથી પરમ. પરમ શબ્દ અલગ છે, બ્રહ્મ શબ્દ અલગ છે. હમ નેચરલી સંશય તો થશે જ ને કે પર શબ્દ પર કોઈ અલગ જ છે, બ્રહ્મેતર. તો આવો જો સંશય થાય કે કદાચ બ્રહ્મેતર છે કે બ્રહ્મ જ છે, એ સંશય શું થયો? રાજસ ભાવ આવ્યો ને. તો રાજસ ભાવના કારણે હવે એક ઓપ્શન શું છે? કદાચ આ બ્રહ્મથી ઈતર છે, બ્રહ્મથી ઈતર, અથવા બ્રહ્મ જ છે. બ્રહ્મ જ. આ બે ઓપ્શન આવ્યા ને. હવે હા, હા. હવે આ ઓપ્શન પૂર્વ પક્ષનો ઓપ્શન છે, અને આ ઓપ્શન આપણો મહાપ્રભુજી. મહાપ્રભુજીનો પક્ષ છે. સમજમાં આવી ગયું? પૂર્વ પક્ષે આપણે લઈશું પહેલા, એટલે આપણે બધું અત્યારે જવાબ સમજવાનું અત્યારે દોડાદોડ નહીં કરતા. અત્યારે આપણે રાજસ ભાવ વધારો, સાત્વિક ભાવ. જો કે રાજસ ભાવ પણ આવે છે સાત્વિક ભાવથી, કારણ કે જો શ્રુતિ જ ના ખબર હોય તો રાજસ ભાવ કેવી રીતે પેદા કરો? એટલે આને નિર્ગુણ ભાવ કહેવાય. સમજમાં આવ્યું? નિર્ગુણ ભાવમાં શું હોય કે જ્યારે ચાહે ત્યારે રાજસ થઈ જાય ને જ્યારે ચાહે ત્યારે સાત્વિક થઈ જવાય. અમારા પર કંટ્રોલમાં હોય, એને નિર્ગુણ કહેવાય. You control whether you want to become sattvic, or you control yourself whether you want to become રાજસ. sattvic or tamas. કારણ કે નિર્ગુણમાં બધા રહેલા છે, એમ અર્થ સમજવાનું. Yes. નિર્ગુણમાં કંટ્રોલિંગ ફેક્ટર આવતું હોય છે કે તમે બધાને કંટ્રોલ કરી શકો. તો અત્યારે હું એ નિર્ગુણ ભાવની અંતર્ગત રાજસ ભાવને ઇન્વોક કરવાનું કહી રહ્યો છું. ખરેખર ભેંસ બનવાનું નથી કહેતો કે ભેંસ બની જાય બધું મૂળ થઈ જાવ. હા, એવું નથી કહેતો હું. ખ્યાલ આવ્યો ને? એટલે આ જયારે પ્રયોજન સમજાય તો પછી એનો ઉત્તર પક્ષ સમજાશે. તો આ પ્રયોજન છે અધિકરણમાં. ધર્મ્યંતર શબ્દ શું છે જુઓ ભાષ્યમાં? ધર્મ્યંતર વિરોધ પરિહારાર્થમ. ધર્મી વચ્ચે પણ વિરોધનો જો વિરોધ આવતો હોય તો એનો પણ પરિહાર આ અધિકરણમાં, હવે એનો પરિહાર આ અધિકરણમાં કરવામાં આવશે. એટલે મેટ્રિક્સ આપણે જો બનાવીએ, લેટ્સ ક્રિએટ અ મેટ્રિક્સ. મેથેમેટિકલી પણ આને સમજવું પડશે. તો આપણે મેટ્રિક્સ જો બનાવીએ આને પરમ્યુટેશન કોમ્બિનેશન, તો હા, તો અહીંયા ધર્મ ને ધર્મી, ધર્મ અને ધર્મી. અચ્છા, ધર્મ વચ્ચે ફર્સ્ટ કોમ્બિનેશન લો. ધર્મ અને ધર્મ વચ્ચે વિરોધ જે છે એનો પરિહાર થઈ ગયો. ધર્મ વચ્ચે પરસ્પર ધર્મો વચ્ચેનો પરિહાર. ધર્મ અને ધર્મી વચ્ચેનો પરિહાર થઈ ગયો. એ પણ થઈ ગયો. એવી રીતે ધર્મ ધર્મી વચ્ચેનો પણ પરિહાર થઈ ગયો. હવે ખાલી આ જ બાકી છે. This one. એને ક્રોસ નહીં કરું, એને માર્ક કરીશ. આ બાકી છે. ક્લિયર? આ આપણા 3 to 10 દ્વારા થશે. બોલો, પ્રશ્ન છે કોઈ?
વિચારવું હોય તો વિચારો, પ્રશ્ન હોય તો કરો. એટલે 3 પરિહાર તો થઈ ગયા. બરોબર. હવે બ્રહ્મથી ઈતર લઈશું એમાં હવે એ જોવાનું છે ને એ બ્રહ્મથી ઈતરમાં શું સમજાવે છે આપણને પૂર્વ પક્ષ. હા, એ ઈતર તો પછી હું સમજાવીશ, પણ અત્યારે તો સંશય પરમ અને બ્રહ્મ સમાનાર્થી શબ્દ ના ગણાય? મેં હમણાં કહ્યું ને, સમાનાર્થી શબ્દો જો ધારો પણ ખરા તો અન્ય શ્રુતિમાં જે શબ્દો આવે છે અને જેવું વર્ણન આવે છે તે મેચ તો થતું નથી, જુદા જુદા જ શબ્દો વાપર્યા છે. એના કારણે સંશય તો રહે જ છે હજુ પણ. પણ સમન્વય અધ્યાય આપ્યો છે પાછો. સમન્વય તો કરવો પડશે ને. હા, એટલે સમન્વય તો કરો, જેમાં પૂર્વમાં કર્યું. સંશય તો રહે જ છે હજુ પણ, સંશય તો કે આ પરમ શબ્દ જે છે એ તો ઘણું બધા જગ્યાએ વાપરવામાં આવ્યું છે, જે બ્રહ્મ શબ્દથી વિરુદ્ધ સેપરેટ વાપરવામાં આવ્યું છે. તો સેપરેટ હોય, ખરેખર સેપરેટ છે કે સમાનાર્થી શબ્દો છે? તો સમાનાર્થી શબ્દો હોય તો પછી બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી ની અંદર સમાનાર્થી ત્યાં પાછા એમ કહો છો ના એ અક્ષર બ્રહ્મ છે ને આ પરબ્રહ્મ છે. હવે અહીંયા તમે એમ કહો છો કે બ્રહ્મવિદ આપનોતી પરમ, તો અહીંયા કે ના અહીંયા સમાનાર્થી શબ્દો વાપરો. તો તમને જેવું મન ફાવે એવું થોડું ઇન્ટરપ્રિટેશન અમે કરીએ. ધવલભાઈ, હા, આ શ્રુતિમાં આગળ એવું જ કહ્યું છે ને કે સો અશ્નુ તે સર્વ કામાન સ બ્રહ્મણા વિપશ્યતે, તો ત્યાં બ્રહ્મ આવી જ જાય છે ને, એટલે બ્રહ્મ પરમ અને બ્રહ્મ બે વચ્ચેની જે આવે એને બાય ડિફોલ્ટ એવી રીતે નથી આપણે ગણતા કે આગળ ને પાછળ હોય અને વચ્ચે એના જ એમાં દેવાનું. પણ એ લઈએ માની લો, એ લઈએ સમાનાર્થી શબ્દો, છતાં એ પ્રશ્ન તો રહે છે ને કે તો પછી આ પર શબ્દ ને સમાનાર્થી વાપરવો તો ઘણું બધું સમાનાર્થ, તો પછી બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી ની અંદર સમાનાર્થી વાપરવું? ત્યાં સમાનાર્થ નથી, ત્યાં અસમાનાર્થ અર્થ છે. ત્યાં પ્રથમ બ્રહ્મ શબ્દ અક્ષર બ્રહ્મરૂપ છે, તો ત્યાં પછી એવું જ કરવું? એક જ વર્ડના અનેક મિનિંગ પણ થતા હોય છે ને. હા, તો પણ એટલે તો જસ્ટિફિકેશન તો આપવું પડશે ને કે અનેક મિનિંગ કયા આધારે આપણે આપી રહ્યા છીએ. જસ્ટિફિકેશન આપવું પડશે ને. આપણે જસ્ટિફિકેશન આપવા માટે અધિકરણનો આરંભ કરવો પડશે ને. હા, એ વાત બરાબર, જસ્ટિફિકેશન આપવું પડશે. નહીં તો હું તો આઈને હમણાં બોલી દઉં કે ના મારો અહીંયા શબ્દનો અર્થ હું એ લઈ રહ્યો છું કે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ. ભાઈ જસ્ટિફિકેશન આપવાનું ને, એમને એમ કઈ મારા પ્રમાણે થોડી કઈ સમજાય બધું. હું કહું એટલે થોડી સાચું માની લેવાય. ના, એને ચોક્કસ કરવું પડે, જસ્ટિફાય કરવું પડે ને. એનો ઉપપત્તિ તો આપવી પડે ને. રાઈટ. એ ઉપપત્તિ આપવા માટે અધિકરણ આરંભ છે. બાલક તો છીએ નહીં અમે બધા કે અમે બોલીએ એટલે બધું સાચું થઈ જાય. પુરુષોત્તમ છે. હું બાલક તો છું નહીં કે હું બોલું બધું સાચું થઈ જાય. શ્રુતિથી સાચું થાય ને. આપણે કહીએ એનાથી થોડી સાચું થાય, શાસ્ત્રથી સાચું થાય. ઓકે, સો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ક્લિયર છે ને? હવે પૂર્વ પક્ષ શરૂ કરે. તત્ર પૂર્વ પક્ષમાહ. હવે પૂર્વ પક્ષ બરાબર સમજજો. પૂર્વ પક્ષ નહીં સમજો અને અંદર મગજની અંદર બધું ભરી રાખ્યું હશે ને, એકદમ હઠાગ્રહથી બધું ભરી રાખ્યું હશે તો કઈ સમજમાં નહીં આવે. એટલે એકદમ જેટલું પણ પૂર્વાગ્રહ છે બધા કાઢી નાખ અને પૂર્વ પક્ષ સમજો, જેને આપણે કહીએ વિધાઉટ પ્રેજ્યુડાઇસ એન્ડ બાયસ. નહીં તો કઈ સમજાશે નહીં, કારણ કે પૂર્વ પક્ષીને સમજવું હોય તો આપણે એકદમ કોળા કાગળના છીએ ને એવી રીતે સમજી શકાશે.
એટલે જેટલું પણ બધું જે પ્રેજ્યુડિસ ને બાયાસીસ જે તમારા માઇન્ડમાં છે બધા કાઢીને પૂર્વ પક્ષ સમજો તો પૂર્વ પક્ષ બરાબર સમજાશે. નહીં તો વેદાંતની અંદર અને આર્ગ્યુમેન્ટ ડિબેટની અંદર પૂર્વ પક્ષને સમજવાનો હઠાગ્રહ થઈ જશે કે અમે સમજશો જ નહીં પૂર્વ પક્ષને. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વેદાંતની અંદર અથવા કોઈ પણ ક્રિટિકલ એનાલિસિસ કરવું હોય કોઈ પણ સબ્જેક્ટ મેટરની તો પૂર્વ પક્ષી બનવું હોય તો પૂર્વ પક્ષના ન્યુટ્રલ એકદમ વિધાઉટ પ્રેજ્યુડિસ એન્ડ બાયસ થી પૂર્વ પક્ષને સમજવું છે. તો પૂર્વ પક્ષ એ રીતે સમજજો. વળી પાસે તમારી પછી બધી પ્રકાશ આશ્રય વધવા અને બધા સિદ્ધાંત પક્ષ નહીં લઈ આવતા. માઇન્ડને તમે ઓપન રાખજો પૂર્વ પક્ષ. પછી સિદ્ધાંત પક્ષમાં સમજમાં આવશે જ્યારે તમે કરશો. તત્ર પૂર્વ પક્ષમાં પરમ અતઃ અતોપી બ્રહ્મણઃ પરમ અન્યદ ઉત્કૃષ્ટમ ફલમ અસ્તિ. પૂર્વ પક્ષી કહે છે કે પરમ શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ અથવા અક્ષરાત પરતઃ પરઃ. તો પર શબ્દ અહીંયા બ્રહ્મથી અલગ માનવું અને બ્રહ્મથી અલગ કોઈક બ્રહ્મેતર કોઈક ઉત્કૃષ્ટ ફલ છે પર શબ્દથી કહેવામાં આવ્યું છે એમ માનવું, એમ પૂર્વ પક્ષી કહે છે. હવે પૂર્વ પક્ષી કહે છે કે હું એ મારા મોઢાનું નથી બોલતો કે જે મને બી ઈચ્છા આવી મનમાં જે પણ ઉત્પન્ન થયું તે બોલી દીધું એવું નથી. તેથી પૂર્વ પક્ષી કહે છે તત્ર વૈદિક હેતવઃ. વૈદિક હેતુ આપીને અહીંયા હું એને ઉપપન્ન કરીશ. એટલે વૈદિક હેતુઓ કયા આપે છે? 4 હેતુઓ જે મેં તમને પહેલા કહ્યા. કયા? સેતુ, ઉન્માન, સંબંધ અને ભેદ. આ 4 વૈદિક હેતવઃ, વૈદિક હેતુઓ, પૂર્વ પક્ષીના વૈદિક હેતુઓ, સિદ્ધાંતિના નહીં હો. પૂર્વ પક્ષીના જે વૈદિક હેતુઓ 4 વૈદિક હેતુઓ છે તેનાથી અતઃ પરમ, તેનાથી શું સિદ્ધ થાય છે કે બ્રહ્મેતર કોઈક ઉત્કૃષ્ટ ફલ જે છે તેનો અહીંયા ઉપદેશ કરવામાં આવેલો છે પૂર્વ પક્ષી પ્રમાણે, સિદ્ધાંત નહીં. ક્લિયર? અક્ષરાત પરતઃ પરા મુંડકો ઉપનિષદ. પુરુષાદ ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ કઠોપનિષદ. બ્રહ્મવિદ આપનોતિ પરમ. આ બધા જે શ્રુતિ વચનો છે. ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. જો અગેન પરાગતિ. અરે ભાઈ પુરુષાદ ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. તો પર શબ્દ ત્યાં પાછું વાપર્યું, બ્રહ્મ શબ્દ નહીં વાપર્યો. અક્ષરાત પરતઃ પર તો બ્રહ્મ શબ્દ નહીં વાપરીને પર શબ્દ વાપર્યો. જો આગળ જો કહું બીજો બ્રહ્મવિદ આપનોતિ પરમ ની અંદર પણ પર શબ્દ વાપર્યો. પછી આગળ બીજા કયા એકલા એક્ઝામ્પલ છે? 1 મિનિટ. પછી આગળ કહે છે યશ અક્ષિણી પુરુષો ક્યાં ગયું? એક તો એ શ્રુતિ યાદ નહીં રહેતી. સમન્વય અધ્યાયની અંદર એક છે ને સયેશ અંતરો પુરુષો દ્રશ્ય નહીં. અક્ષિણી પુરુષ તો ખ્યાલ છે, યશ અક્ષિણો પુરુષો દ્રશ્યતે તો યાદ છે. 1 મિનિટ એમાં હશે કદાચ. પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ તો કહી દીધું ને મેં. અક્ષરાત પરત પરઃ કહી દીધું. પછી જે મેં મારે કહેવું હતું એ ક્યાં ગયું? યશ અંતર આદિત્ય હિરણ્મય પુરુષ. આ યાદ છે? આપણે સમન્વય અધિકરણ ની અંદર 5મો કે 6ઠો જ અધિકરણ છે. ફર્સ્ટ પ્રથમ હિરણ્મય પુરુષ છે ને. શું છે અધિકરણ?
અધિકરણનું નામ શું છે? હિરણમય પુરુષનું જે શ્રુતિ હતી એ અધિકરણનું નામ શું હતું? હિરણમય પુરુષનો દ્વિતીય પાદમાં હતું કે પ્રથમ પાદમાં હતું? એ દ્વિતીય પાદમાં હતું ને? એક સેકન્ડ. જો આંતર ઉપપત્તિ જે છે એની અંદર યયેશ અક્ષીણો પુરુષો દૃશ્યતે, આંતર ઉપપત્તિ છે એમાં. અને પછી પેલો હિરણમય પુરુષ જે છે એ કયા અધિકરણમાં હતો? એ જો અંતસ્ત ધર્માધિકરણ ને, અંતસ્ત ધર્માધિકરણ છઠ્ઠો અધિકરણ. અંતસ્ત ધર્મોપદેશાતની અંદર જો એ જ છે શું છે? યયેશ અંતરાદિત્ય હિરણમય પુરુષ છે ને? એ અંતસ્ત ધર્માધિકરણ. તો ત્યાં પણ જે છે તો એ કહે છે કે યયેશ આદિત્યની અંદર જે હિરણમય પુરુષ કયો તો બ્રહ્મ શબ્દ જ કેમ નથી વાપરતા? એ રીતે આવ્યું સમજમાં? તો આટલા બધા રેફરન્સીસ છે. એટલે હવે એ 1 by 1 રેફરન્સીસ ઉપયોગ કરીને પૂર્વ પક્ષી એનો મત કહેશે. અહીંયા રાખીએ. અહીંયા કોઈ પ્રશ્ન છે? ના કે ના? ના, પ્રશ્ન તમે રાખીએ એના માટે હા પાડ્યું. એક મિનિટ ધવલભાઈ, એટલે બ્રહ્મવિદ છે એમાં બ્રહ્મ એટલે પરબ્રહ્મ લેવાનું. એટલે હું ખાલી ક્લેરિટી કરું છું, હું આન્સર માટે નથી કરતી, જસ્ટ ક્યાં કયો બ્રહ્મ સમજવાનો છે એ માટે. ના, એટલે પ્રશ્ન શું મને સમજાયું નહીં. એટલે હું આ ક્લિયર કરવા માંગુ છું કે બ્રહ્મવિદમાં જે બ્રહ્મ ત્યાં પરબ્રહ્મ લેવાનું છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, ત્યાં બ્રહ્મ એટલે પરબ્રહ્મ લઈ અને પરમ ને બંનેને ઇક્વલ ગણવાના છે. ના ના, કન્ક્લુઝન નથી સમજવાનું અત્યારે, ખાલી ના. એટલે આમાં આવું છે. અને જે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, ત્યાં અક્ષર બ્રહ્મવિદ એટલે અક્ષર બ્રહ્મને જાણે છે તે બ્રહ્મેવ, એટલે ત્યારે કયું લેવાનું છે? અક્ષર બ્રહ્મને જે જાણે છે એ શું બ્રહ્મેવ ભવતી, એટલે એની ચર્ચા અહીંયા નથી. ચર્ચા અહીંયા એ છે કે બ્રહ્મ શબ્દ અને પરમ શબ્દ એક જ વ્યક્તિને રિફર કરે છે કે જુદા જુદા વ્યક્તિને રિફર કરે છે? એટલે એટલે ખાલી આ ક્લેરિટી માટે કે આ અહીંયા અમુક શ્રુતિમાં આ છે તો આપણે હર્મેન્યુટિક્સ થી નક્કી કરીશું કે બ્રહ્મ કયા રેફરન્સમાં જઈ રહ્યું છે, આગળ પાછળનું એનો વિચાર કરીને તાત્પર્ય ભેદથી. આ ખાલી શ્રુતિની ક્લેરિટી માટે કે ત્યાં અક્ષર બ્રહ્મને જાણનારો બ્રહ્મેવ ભવતી, તો અક્ષર બ્રહ્મને જાણનારો શું એટલે બને છે? બ્રહ્મ ત્યાં બ્રહ્માત્મક અહમ બ્રહ્માસ્મિ નો છે ઉપદેશ. ત્યાં અહમ બ્રહ્માસ્મિ નો ઉપદેશ છે. હા, એટલે પણ ત્યાં અક્ષર બ્રહ્મ લીધું એટલે અક્ષર બ્રહ્માત્મક બને છે એમ. અને અહીંયા પર બ્રહ્મના રેફરન્સમાં વાત આવી રહી છે. આ કન્ક્લુઝન પછી આવશે ઓફકોર્સ, પણ ખાલી જસ્ટ અહીંયા પરમ શબ્દ બ્રહ્મવાચક છે કે અબ્રહ્માત્મક છે? પ્રશ્ન આ છે. ઓકે, એ પ્રશ્નમાં જવાબમાં એવું સમજાય છે. નહીં, જવાબ નહીં. ના, જવાબ નહીં. હમણાં જવાબ નથી ડિસ્કસ કરવો. જવાબ નહીં અત્યારે, ખાલી ને ખાલી સંશય જ. જવાબ નહીં હમણાં. We'll not discuss the answer in this. એટલે આ અધિકરણમાં આનો પરિહાર કરવામાં આવશે. હા, જવાબ આના અધિકરણમાં આપવામાં આવશે. સિદ્ધાંત પક્ષ લઈશું ત્યારે. જવાબને ડિસ્કસ કરવાની કોઈ જરૂરત જ નથી. જવાબની વાત નથી કરતો, પ્રશ્નની વાત કરીએ તો વાળ છે તો બ્રહ્મનો કોઈ ખાસ કેરેક્ટરિસ્ટિક અથવા ગુણધર્મ વાળની જેમ કે તમારાથી વાળ જુદા નથી. પરમ જયારે પર શબ્દ વપરાય છે
ત્યારે બ્રહ્મ ખાસ છે નિર્દેશ કરે છે કોઈ ખાસ કેરેક્ટરિસ્ટિક અથવા ગુણધર્મ એવું જણાય. જવાબ નથી અત્યારે ફર્ગેટ અબાઉટ જણાય છે કે નથી જણાતું, ફર્ગેટ અબાઉટ ઇટ. જસ્ટ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. ડોન્ટ સ્ટાર્ટ થિંકિંગ અબાઉટ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. ડોન્ટ આ સોલ્વ અધિકરણ આવી રહ્યું છે એનું પ્રયોજન શું છે એ જોવામાં આવશે. બસ ડોન્ટ સોલ્વ ધ પ્રોબ્લેમ. Understand the problem, don't solve the problem. I know it is difficult to not solve the problem. કારણ કે આપણી human behavior એ છે કે problem pose કરી અને we start finding the solution of that problem. That's fine. But I'm explicitly telling you not to find the answer. કારણ કે જ્યારે તમે આન્સર ફાઇન્ડ કરવામાં રચ્યા પચ્યા થશો ને તો જે પ્રોબ્લેમને સમજવાની જરૂર છે એ સમજશો જ નહીં પછી. એટલે પ્રોબ્લેમને સમજવા માટે એનર્જી સ્પેન્ડ કરો, નોટ ટુ ફાઇન્ડ ધ આન્સર. વેદાંતની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજ્યા? એટલે અત્યારે તમે એપ્રિશિએટ ધ પ્રોબ્લેમ અને એના પર વિચાર કરો કે આ પ્રોબ્લેમ આવ્યો ક્યાંથી, કેમ આવ્યો પ્રોબ્લેમ, કેમ સંશય થાય છે, એના પર વિચાર કરો, જવાબ પર નહીં. એટલે સુબોધિનીમાં કે છે ને કે શંકાને સમજો તો પછી સમજાશે. યસ. જેનો વરઘોડો ચાલતો એમાં એને માણવાનો. હા, અત્યારે પ્રોબ્લેમ પર જ વિચાર કરો. એટલે હવે સેશન જ્યારે ક્લોઝ થાય ત્યારે પણ તમે પ્રોબ્લેમ પર વિચાર કરો, જવાબ પર નહીં. કારણ કે એક વાત સમજો, જવાબ પર પ્રીમેચ્યોરલી જવાબ આપવાનું તમે વિચાર કરશો ને તો એટલો સ્ટ્રોંગ જવાબ નહીં મળે જેટલો સ્ટ્રોંગ તમને પછીથી જવાબ મળશે. એટલા માટે પહેલા પૂર્વ પક્ષીના ખેમામાં જતા રહો અને પૂર્વ પક્ષી બનો જાતે. અને ક્વેશ્ચન કદાચ હોય ખરું, પરમ શબ્દથી અલગ હોય, શું ખબર? પરમ શબ્દથી કદાચ અલગ પણ હોય. ઇટ્સ પોસિબલ, વાય નોટ? એ વિચાર, એવી ઓનેસ્ટલી એવું અઝમ્પશન લઈને પછી તમે વિચાર કરો કે આનો પ્રોબ્લેમ શું છે. જવાબ નહીં શોધો. અને પછી જ્યારે બીજા કોઈ પણ તમને પૂછશે આ પ્રશ્ન તો તમને, કેમ કે પ્રોબ્લેમ ઉપર વધારે તમે ભાર દીધો હશે પ્રોબ્લેમ સમજવા માટે, તો તમે એવા વ્યક્તિને પછી નેક્સ્ટ ટાઈમ જવાબ પણ આપી શકશો. કેમ? કારણ કે જે લોકો પ્રોબ્લેમને સમજે છે વધારે એ લોકો સારી રીતે જવાબ આપી શકે. એટલે પ્રોબ્લેમને સમજો. ઓકે, એ કયા કારણસર કહી રહ્યો છે પૂર્વ પક્ષ? ઓહો, હમણાં તો મેં બધું કથા કરી. તમે કયું પણ એટલે 4 કયા કારણ કીધા? હેતુ, ઉન્માન, સેતુ ઉન્માન, પછી ભેદ અને સંબંધ. ભેદ અને સંબંધ. ઉન્માન એટલે શું? હું એ કહીશ તમને. ઓકે સર, ઓકે. એ બધું તમને કહીશું. અત્યારે આ 4 જ હેતુ છે. ઓકે, એનાથી એમ કે છે. પૂર્વ પક્ષી લઈશ ને હમણાં, પૂર્વ પક્ષ આગળ વધારે એનો વિચાર કરીને આપણે સમજાવીશું. 4 ઓકે. પણ અધિકરણ શા માટે આરંભ કર્યો એટલું સમજવાનો આજનો ઉદ્દેશ્ય હતો. આરંભણીઓ, નવા આરંભણીઓ છે ને. મહાપ્રભુજી આપણો જે પ્રથમ સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તેમાં પણ આ શબ્દ ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કે જિજ્ઞાસા જે છે આરંભનીય કે નવા આરંભણીય. નો આરંભ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, એમાં જ એટલા મોટામાં મોટું ભાષ્ય એના પર છે મહાપ્રભુજી. એકે સૂત્ર પર એટલું મોટું ભાષ્ય નથી જેટલું એ ભાષ્ય પર, એ ફર્સ્ટ સૂત્રનું ભાષ્ય છે મહાપ્રભુજી. ફર્સ્ટ જે સૂત્ર છે કે આ પ્રોબ્લેમ છે કે નહીં, એનો જ વિચાર મહાપ્રભુજી પેજીસ લખ્યા છે. સૌથી મોટો ભાષ્ય જો કોઈ પણ સૂત્ર પર હોય તો આ સૂત્ર પર છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આપણે કેટલા દિવસ થયા હતા એને લીધા? આઈ થિંક ધ મેક્સિમમ ટાઈમ આ સૂત્ર પર ગયો હતો આપણો, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા.
બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ કે નહીં? હા, ફર્સ્ટ પ્રોબ્લેમ ને સમજો, કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એના પર જ આપણે કેટલા મંથ્સ એન્ડ મંથ્સ સ્પેન્ડ કર્યા હતા, આપણે યાદ હોય તો. સો વેદાંત આવી રીતે, વેદાંતના ડિસ્કશનમાં તો પૂર્વ પક્ષીને વધારે સાંભળવો જોઈએ, પૂર્વ પક્ષી, એક દેશી, આ બધાને સારી રીતે સમજવા જોઈએ, નહીં તો વેદાંત ન સમજાય. ઓકે, અહીં રાખીએ. ધોલભાઈ, હા, આપણે આનંદ અધિકરણ ને બધા અધિકરણમાં પણ આનો રેફરન્સ આ શ્રુતિ વાક્ય તો આવતું હતું. એ વખતે ઉઠાવવામાં ના આવ્યું. એ વખતે આપણે આ બહુ ડીપમાં ડીલ કર્યું છે. બ્રહ્મને જાણે છે, બ્રહ્મને પામે છે, તો એ વખતે આ ધર્મી ના ઉઠાવવામાં આવ્યું. પણ આ વખતે અહીંયા જ એનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, કેમ કે આપણે ધર્મીનો એ હતું જે સંદેહ, એને નિવારણ કર્યું. પછી ધર્મી અને ધર્મીનો અહીંયા આવ્યો. પણ આપણે શ્રુતિ વાક્ય તો બહુ વખત આપણે યુઝ કર્યું છે. એ વખતે એમાં એકચ્યુઅલી એમાં કોઈ સંશય એ વખતે ના થયો, એવું થયું. ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. એનો જવાબ પણ આવશે, મહાપ્રભુજી લેશે આગળ નેક્સ્ટ સંશયમાં જ. હજુ આપણું સંશય પૂરું નથી થયું, એટલે નેક્સ્ટ ટાઈમ આના પર લઈ. ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. પહેલા સમન્વય અધ્યાયની અંદર આ ક્લિયર થઈ ગયું છે કે પરમ શબ્દથી બ્રહ્મ જ વાપરવામાં આવે છે, અથવા તો આકાશ શબ્દથી બ્રહ્મવાચક છે, અથવા તો જ્યોતિ શબ્દથી બ્રહ્મવાચક આવે છે, અથવા તો દહર શબ્દથી બ્રહ્મવાચક છે. તો હવે વળી પાછી આની સેમ ટુ સેમ કન્ફ્યુઝન કેમ, એના પર પણ મહાપ્રભુજીએ ભાષ્ય કરેલું છે. એ સ્ટેટમેન્ટ પર આવશો એટલે સમજાવીશું. ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. Park it. We'll take it next time. Tomorrow. આ બરાબર ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન થવો જોઈએ કે પહેલા આ તો રિપીટેશન છે. આ તો પહેલા સમજી ગયા છે, તો વળી પાછો ફરીથી એનો એ જ સંશય કેમ છે? સંશય થવો નતો જોઈતો એકચ્યુઅલીમાં. એક તો ક્લિયર થઈ ગયું, તૈત્રીય ઉપનિષદ લીધું તારે પહેલેથી. હા, એ તો ક્લિયર થઈ જવું જોઈતું હતું ફર્સ્ટ અધ્યાયમાં જ. તો that's a relevant question, અને મહાપ્રભુજીને રેઝ કરે છે. જો હવે આવા ક્વેશ્ચન તમે ખુદ કરશો, પછી જવાબ સાંભળશો ને, તો તમને મજા આવશે જવાબ સાંભળવાની. પણ હું જ તમને પ્રશ્ન કરીશ ને હું જ તમને જવાબ સંભળાવીશ તો ભાઈ બોરિંગ લાગશે ને. તો વિચારો, પ્રોબ્લેમ પર વિચારો, જવાબ પર નહીં. હા, તો એ વેલિડ ક્વેશ્ચન છે કે સંશય તો રિપીટેશન છે, આ તો પુનરાવૃત્તિ દોષ છે, આ તો પુનરુક્તિ દોષ છે. પુનરુક્તિ દોષ ન આવે, તેથી કરીને આ અધિકરણ પણ રિપીટેટિવ ન થઈ જાય, એના માટે પણ એમને જસ્ટિફાય કરેલું છે. આગળ એ જ આવશે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ જ એ છે કે આ પુનરુક્તિ નથી, તો એ આપણે કાલે લઈશું. પુનરુક્તિ કેમ નથી, કે બીજું કઈ, બીજા કોઈ પ્રશ્ન? કે અહીં રાખીએ. દશરથભાઈ. હા, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટાભીન, સબ જગ માજેન્દ્રો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधने और नहीं आकली में, जासो होय निवेरो, सूर कहा कहे दिव्यदया धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય.
શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી